સદરાભાઈ 1 વાગે ધૂણવા બેહારી હતી બેહાણાના પટેલો એવું કીધું હતું કે આવતી રમેલ આવશે ને એટલે આ ગોગા જોડે મેલડી જોડે ધૂજ જેવો દીકરો ના લાવું દેહમાં માતા નહીં હાલો કોઈ બાધા નહીં સદાભાઈ કોઈ બંદૂકરી ને પણ સત્રે ભાઈ સુરત થી મને સ્પેશિયલ કાગાના ગોગન બેણી ભેળિહારો કરીને એટલેથી ચીડિયું મારતી મારતી આવીશું આ ગાયે ઘોડો કાઢ્યો એવું રમેલમાં બોલીને યાડી કે આવતી રમેલ આવશે એના પહેલા 2 વર્ષ પરણવાન થયો હોય એને તો અલગ વાતું છે પણ તોસ હોય પેટથી પાતળું હોય ને પેટે હારી ગયું હોય એના એવી ભલામણ કરીને જઈશ લે આવતી રમેલ પહેલા ધુજ જેવો દીકરો પાયણામ ના રમે મારું પોંજાની માતાનું આ ગાદી ધૂણું અરમશે દેવસીભાઈ એવો વકડો પાડીને જતી શું નિશાન મારેલા એટલે ભાઈ બાબુ ભુવા દૂજ બાજરી દીકરા ઈ તો બહુ અઘરું છે હે એટલે કોગોળો વેળા થાય સમય આવે આ મારી ગાયો બેઠી છે મગન ગાડીઓ 12 વાગે સુરત છોડવાની હતી ચો બેઠા કોલ ને આવો તો મારો હંતોક મળશે સદાભાઈ એવું થાય કે આખી રાત ભૂવા ધૂણ્યા પણ સાઉન્ડ ના લીધે ધૂણ્યા તું સાઉન્ડ વાગતું હતું ને ધૂણ આવી જાય એ કોઈ વાઇબ્રેશન નહીં થતું યાર આ વાઇબ્રેશન વાળું નહીં આ તો પ્રકાશ ભૂવા મજબૂત છે એટલે કોઈ એવું વેમ ના રાખતા કે સાઉન્ડ વાગે એટલે ભૂવા હાલે ખાલી ટ્રાય તો મારજો ઘરે જઈને સેદાભાઈ ખાલી ટ્રાય મારજો વાઇબ્રેશન કેવું આવે અને નકે પછી પૂછજો કોકની વળગી હોય અને કે વાઇબ્રેશન કેવું આવે એટલે આ વાઇબ્રેશન બહુ અઘરું છે ઓને તમે શેડા અડાડશો ને તો ફોલ્ટ નહીં થાય અને ધંધાડે ફોલ્ટ થાય અંધાડે બેટી ગળી જાય એટલે સતરાભાઈ અત્યારે ધૂણવા આવીશું આ ખાલી મારી પ્રજા મારી વાલી વસ્તી બેઠી છે આવું હાડના વસ્તી ઓપળે ખરું પણ થોડા કહે એટલે આનંદ આવે એટલે જો સતરાભાઈ અત્યારે વેળા એવું પૂજા બંધણીની માતા એવું કહું છું બાબુભાઈ કે પહેણાથી તમે આટલા આવ્યા હો મને ભલામણ કરી હોય તો જો તિથિ આવો હ ગોગાની રમેલ કરવી છે મેલડી ભેગી છે ગોગો ભેગો છે હું શીખવતરે ભેળી છું અને બહેણે કાસેલાના ગોગાને ઓળખતી છું રોમજી ગોગોળને સધીને ઓળખતી છું ભાઈ તો જો તારું સપનું છે બલ્યાની શિકોતર બેઠી છે કમોડી ભોગરાની માતા મારી પલોઠીમાં બેઠી છે ઓય ભોણના આલની માતા બેઠી છે મોદીભાઈ જો વાણી ભલામણ કરી ઈ બાબતમાં ભગવાન જોડે ભીખ માજીને સતરાભાઈ પહેણાના ગોંદરે ઢોલના વગડાવ દેહમાં પોંજા બંધાણીની માતા નહીં વગાડ
ભણાભાઈ બલાની શિકોતરની મજૂરી આજ લેખે જ લાજી, પણ બલાની શિકોતરના મારા ઓળખાણ સાચી છે, જટિયા ભેગા ગુંથેલા હશે. ભાઈ આ મેદની બેઠી છે બાબુભાઈ પહેણાના કોગળો જિંદગી પહેલી વખત આવી છું. એક જ સતરાભાઈ 5 મિનિટની ઓળખાણ આરે ઓળખતા છે, પણ ધૂણવા વાળો નતો ઓળખતો. પત્રિકા આલીને ફટાફટ ચા પીને નીકળી ગયા. જો એટલેથી તમારી ભલામણ બલ્યાની શિકોતરે મન કરી છે, આ ગોગે શિકોતરે મન ભલામણ કરી છે. એ ભલામણમાં શિકારીને ધૂણવા આવીશું. 450 કિલોમીટર જવાનું છે, પણ એનો મોહ નહીં મેલાતો મોટો વધો અહીંયા છે. ખરું મોહ નહીં મેલાતો મેન તકલીફ અહીંયા છે બાબુભાઈ. ગમે એટલું મોડું થતું પણ મોહ નહીં મેલાતો. વેણ એટલે પડ્યું છે પણ કોઈ જડતું નહીં. પણ ઈ યાદગીરી, ઈ વાત, ઈ સમય, ઈ પ્રમાણ ને ઈ વેળા ને ઈ વાત એટલે લાઈન આટલા લાઈ મને ધૂણાઈ છે. શિકોતર જોડે ઓભળતી છે, બેહણાનો કાછલાનો ગોગો ઓભળતો હશે, હું પોજાની માતા ધૂણતી છું. આવતી રમેલ આવશે. કયા ગામના છો ભાઈ? ટચિંગમાં આવેલા છો? હા, સ્ટેટ સુરત મારો જ છે.